નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. સ્વાગત છે આપનું મહત્વની ખબરમાં. દિવસભરના મહત્વના સમાચારની શરૂઆત કરીશું હેડલાઇનથી. તલાટીની પરીક્ષા માટે હવે ગ્રેજ્યુએશન ફરજિયાત. ગુજરાતમાં પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા. ધોરણ 10ની પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ. લેટ ફી પેટે ₹250 થી ₹350 સુધી ચૂકવવા પડશે. અમદાવાદની 4 શાળાઓની માન્યતા રદ કરાઈ. અસુવિધાઓ અને વિવિધ ગેરરીતિ સહિતના કારણોસર લેવાયો નિર્ણય. ગાઝિયાબાદમાં આવેલા એરબેઝ હિડન નીચેથી ઊંડી ટનલ મળી. ટનલ મળતા દેશની સુરક્ષા અંગે અનેક સવાલો. સુખદેવસિંહ ગોગામેડીના સમર્થકો દ્વારા વિરોધ. હળવદ તાલુકા રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું. દીકરી સીરત કૌરના પંજાબના સીએમ ભગવંત માન પર ગંભીર આરોપ. સનસનાટી ભર્યા આરોપોથી પંજાબ આપમાં હડકંપ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે શું છે આ સમગ્ર માહિતી, જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં. તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે પંચાયત વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ધોરણ 12 પાસ ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકતા હતા, પરંતુ હવે તલાટી કમ મંત્રીની નવી ભરતી ગ્રેજ્યુએશન પર જ થશે. આ પહેલા નિયમ એવો હતો કે ઉમેદવાર ધોરણ 12 પાસ હોય તો પણ અરજી કરી શકતા હતા, પરંતુ હવેથી તલાટીની પરીક્ષા આપવી હશે તો સ્નાતક હોવું જરૂરી બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રાજ્યમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા, જેમાં પંચાયત સેવાના 3014 તલાટી કમ મંત્રીને નોકરી મળશે, તો 998 જુનિયર ક્લાર્કને પણ નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. તલાટી કમ મંત્રી તથા જુનિયર ક્લાર્ક સહિત આશરે 4500 ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તલાટી કમ મંત્રી એ ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો છે, જે દરેક ગામમાં હોય છે. આ કેડર પંચાયત વિભાગમાં આવે છે, જેથી તે રાજ્ય સરકારના નહીં પરંતુ પંચાયતના કર્મચારીઓ કહેવાય છે. તેઓએ પંચાયતને લગતા તથા રેવન્યુને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્યો કરવાના થાય છે. એપ્રિલ 2010માં ગુજરાત સરકાર દ્વારા તલાટી કમ મંત્રીને અલગ અલગ કેડર બનાવવામાં આવી, જેમાં પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તથા રેવન્યુ હસ્તકનું કામ મહેસૂલ તલાટી કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની થાય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે. માર્ચ 2024માં લેવાનાર ધોરણ 10ની પરીક્ષાના ફોર્મ રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાનો સમય પૂર્ણ થયો છે. ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં યોજાવા જઈ રહેલી ધોરણ 10ની પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે કઈ તારીખ સુધી વિદ્યાર્થીઓ લેટ ફી સાથે પરીક્ષા ફોર્મ ભરી શકશે, જુઓ અમારા આ ખાસ અહેવાલમાં.
હવેથી વિદ્યાર્થીઓએ પરીક્ષાના પોતાના આવેદનપત્રો લેટ ફી સાથે 3 તબક્કામાં શિક્ષણ બોર્ડ દ્વારા સ્વીકારવામાં આવશે તેવો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે. એટલે કે તારીખ લંબાવી દેવાઈ છે. 2024માં યોજાવા જઈ રહેલી ધોરણ 10ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10ની પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની મુદત સોમવારે પૂર્ણ થઈ ગયા બાદ હવે બોર્ડ દ્વારા મુદત લંબાવાઈ છે. એટલે કે તારીખ 12 ડિસેમ્બરથી લેટ ફી સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, જેમાં 2 જાન્યુઆરી સુધી ફોર્મ સ્વીકારાશે. જેમાં પ્રથમ તબક્કામાં 12 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી ₹250 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી ₹300 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. જ્યારે ત્રીજા તબક્કામાં 2 જાન્યુઆરીના રોજ ₹350ની લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ મોટું ડિસિઝન લેતા અમદાવાદની 4 શાળાઓની માન્યતા રદ કરી દીધી છે. આ તમામ શાળાઓમાં પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓનો અભાવ હોવાનું સામે આવ્યું છે. ત્યારે અમદાવાદમાં કઈ 4 સ્કૂલોની માન્યતા ડીઈઓ કચેરીએ રદ કરી છે, જુઓ અમારા ખાસ અહેવાલ. વિવિધ ગેરરીતિઓ અને અસુવિધાઓ તેમજ બિલ્ડિંગ સહિતના વિવિધ કારણોને લીધે સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ શહેર ડીઈઓ કચેરીના તપાસ રિપોર્ટના આધારે 4 સ્કૂલોની માન્યતા રદ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. જેમાં 2 સ્કૂલો હાટકેશ્વરની છે અને 2 સ્કૂલો ગેરતપુરની છે. આ 4 સ્કૂલો ખાનગી અને પ્રાઇમરીની છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ શહેરમાં આવેલી હાટકેશ્વર વિસ્તારની નૂતન અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના પ્રાથમિક વિભાગની માન્યતા રદ કરી છે. આ ઉપરાંત ગેરતપુરની ભગવતી ગુજરાતી માધ્યમ અને શ્રદ્ધા અંગ્રેજી માધ્યમ શાળાની પણ માન્યતા રદ કરવામાં આવી છે. આ બંનેની માન્યતા રદ કરવાનું કારણ એ છે કે શહેરના હાટકેશ્વરની મિતુલ પ્રાથમિક શાળાનું બિલ્ડિંગ જર્જરિત અવસ્થામાં છે. ગેરતપુરની ભગવતી ગુજરાતી માધ્યમ અને શ્રદ્ધા અંગ્રેજી માધ્યમ શાળામાં માળખાગત સુવિધાઓનો તદ્દન અભાવ છે અને આ કારણે શાળાની માન્યતાને રદ કરવામાં આવી છે. દિલ્હીથી 10 કિલોમીટર દૂર ગાઝિયાબાદમાં આવેલા એશિયાના સૌથી મોટા એરબેઝ હિન્ડન નીચેથી 4 ફૂટ ઊંડી ટનલ મળતા જ દેશની સુરક્ષા સામે ચિંતા ઊભી થઈ છે. હિડન એરબેઝની બાઉન્ડ્રી વોલની નીચે 4 ફૂટ લાંબી ટનલ જોવામાં આવી છે, જે બાદ પોલીસને જાણકારી આપવામાં આવી અને તેને માટીથી ઢાંકી દેવામાં આવી હતી. दिनांक 10 दिसंबर को स्थानीय लोगों द्वारा थाना टीला मोड़ पुलिस को ये सूचना दी गई कि हिंडन एयरपोर्ट के जो बाहरी दीवार है उसके पास इकबाल कॉलोनी इरशाद गार्डन, वहाँ पर किसी व्यक्ति द्वारा बाउंड्री वॉल के पास एक गड्ढा किया गया है. उक्त सूचना के क्रम में तत्काल पुलिस के वरिष्ठ अधिकारियों ने एवं एयरपोर्ट हिंडन एयरफोर्स के अधिकारियों द्वारा मौके का निरीक्षण किया गया और ये लगभग 4 फीट का गड्ढा बाउंड्री के पास हुआ है. उक्त के संबंध में एयरफोर्स के सुरक्षा अधिकारी की तहरीर के आधार पर एफआईआर थाना टीला मोड़ पर पंजीकृत कर ली है और मौके पर एफआईआर के क्रम में जांच की जा रही है.
इसके अलावा जो सीसीटीवी फुटेज इत्यादि उपलब्ध हुए हैं उनकी भी जांच की जा रही है। शीघ्र ही इस घटना में सम्मिलित लोगों के विरुद्ध आवश्यक कठोर कार्रवाई की जाएगी। ટનલના ફોટોગ્રાફ્સ બતાવે છે કે હિડન એરબેઝની બાઉન્ડ્રી વોલનો પાયો તોડી અને તેને ખોદવામાં આવી હતી. હિડન એશિયાનું મોટું એરબેઝ છે. 26/11 દરમિયાન તેને દિલ્હીની સુરક્ષા માટે સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યું હતું. તેનો ઉપયોગ ઓપરેશનલ દોસ્ત જેવા માનવવાદી હેતુ માટે પણ કરવામાં આવ્યો છે, જેણે ભૂકંપગ્રસ્ત સિરિયા અને તુર્કીને રાહત સામગ્રી મોકલી હતી. 1965ના યુદ્ધ બાદ IAF હોકર હન્ટર્સ સાથે નંબર 7 સ્ક્વોડ્રન હિડોન શિફ્ટ થઈ ગઈ હતી અને 1969 સુધી ત્યાં જ રહી હતી. આ એરપોર્ટ મુખ્યત્વે સરકારની પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના હેઠળ સંચાલિત ફ્લાઇટ્સના સંચાલન માટે બનાવવામાં આવ્યું હતું અને તેથી દિલ્હીના એરપોર્ટ પરથી પ્રાદેશિક ફ્લાઇટ્સનું ભારણ ઓછું થાય છે. દેશના આટલા મોટા એરબેઝ નીચેથી ટનલ મળે તે ચિંતા વધારતી વાત છે. તે સુરક્ષા સામે પણ પડકાર છે. રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી, જેને લઈને ગુજરાત સહિત દેશભરમાં સુખદેવસિંહ ગોગામેડીના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સાથે જ હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. આ મામલે મોરબીના હળવદમાં પણ રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે જુઓ શું છે આ સમગ્ર મામલો એ આ અમારા ખાસ અહેવાલમાં. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના મામલે હળવદ તાલુકા રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની નિર્મમ હત્યા કરી દેવાતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાથી આખા દેશના રાજપૂત સમાજમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આજરોજ હળવદ તાલુકા રાજપૂત સમાજ દ્વારા હળવદના ગ્રામ્યના અને શહેરના રાજપૂત સમાજ દ્વારા જે સુખદેવસિંહ ગોગામેડીની થોડા દિવસો પહેલાં તેમના પોતાના જ ઘરે નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેના વિરોધમાં આજે કાર્ય રાજપૂત સમાજ અને અન્ય રાજપૂત સમાજ દ્વારા એક હળવદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં અમારો લોકોનો એક જ ધ્યેય છે કે જે હત્યારાઓ છે તેમને કડકમાં કડક અને ફાંસીની સજા આપવી જોઈએ. આવી અમારી માંગ સાથે અમે આવેદનપત્ર આપ્યું હતું. કરણી સેનાના પ્રમુખ શ્રી સુખદેવસિંહ ગોગામેડીની જે જયપુરમાં હત્યા કરવામાં આવેલ હતી, તેમાં આજે રોજ હળવદ તાલુકાના રાજપૂત સમાજ દ્વારા હળવદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ, જે અંતર્ગત અમે રાજપૂત સમાજના બધાએ ભાઈઓ તથા બધાએ અપીલ કરી છે સરકારને કે તાત્કાલિક એને ન્યાય મળે અને તાત્કાલિક જે એમના મર્ડર કરવાવાળા વ્યક્તિ છે તેમનું એન્કાઉન્ટર કરવામાં આવે. અને જો આગામી દિવસોમાં આ કાર્યવાહી નહીં કરવામાં આવે તો રાજપૂત સમાજે આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ ફરજ પડશે. જે અનુસંધાને અમે રાજપૂત સમાજ દ્વારા આજરોજ હળવદ તાલુકાના મામલતદાર દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ. હળવદ તાલુકા રાજપૂત સમાજ દ્વારા પણ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તેમણે દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અધ્યક્ષ સુખદેવસિંહની નિર્મમ હત્યા ખૂબ જ ચિંતાજનક છે. સતત આવી ઘટનાઓ બની રહી છે. શાસન અને પ્રશાસને આવી ગંભીર ઘટનાઓ બાબતે કોઈ કડક કાર્યવાહી કરી નથી, જેથી અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે દોષિતોને કડક સજા
ભારતીય જનતા પાર્ટી દિલ્હી યુનિટે પોતાના એક્સ એકાઉન્ટ પર ભગવંત માનની દીકરી સીરત કૌરનો એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં સીરત કૌર તેમના પિતા ભગવંત માન પર આરોપ લગાવી રહ્યા છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ਵਾਇਰਲ થઈ રહ્યો છે. ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ, ਮੇਰਾ ਨਾਮ ਸੀਰਤ ਕੌਰ ਮਾਨ ਆ ਤੇ ਮੈਂ ਪੰਜਾਬ ਦੇ ਮੁੱਖ ਮੰਤਰੀ ਭਗਵੰਤ ਸਿੰਘ ਮਾਨ ਦੀ ਬੇਟੀ ਆ. ਇੱਕ ਗੱਲ ਮੈਂ ਪਹਿਲਾਂ ਹੀ ਕਹਿਣਾ ਚਾਹੂੰਗੀ ਕਿ ਮੈਂ ਇਸ ਵੀਡੀਓ 'ਚ ਸਿਰਫ ਉਹਨਾਂ ਨੂੰ ਮਿਸਟਰ ਮਾਨ ਜਾਂ ਸੀਐਮ ਸਾਹਿਬ ਕਹਿ ਕੇ ਗੱਲ ਕਰੂੰਗੀ. ਮੇਰੇ ਮੂੰਹੋਂ ਪਾਪਾ ਸੁਣਨ ਦਾ ਹੱਕ ਉਹ ਕਾਫੀ ਦੇਰ ਤੋਂ ਖੋ ਚੁੱਕੇ ਨੇ. ਮੇਰਾ ਇਸ ਵੀਡੀਓ ਬਣਾਉਣ ਦਾ ਰੀਜ਼ਨ ਕੋਈ ਪੋਲੀਟੀਕਲ ਮੋਟਿਵ ਨਹੀਂ ਹੈਗਾ. ਸਿਰਫ ਤੇ ਸਿਰਫ ਇਹ ਆ ਕਿ ਮੈਂ ਚਾਹੁੰਦੀ ਆ ਕਿ ਸਾਡੀ ਸਟੋਰੀ ਵੀ ਸਾਹਮਣੇ ਆਏ. ਅੱਜ ਤੱਕ ਜੋ ਵੀ ਲੋਕਾਂ ਨੇ ਸੁਣਿਆ ਉਹ ਸਿਰਫ ਸੀਐਮ ਸਾਹਿਬ ਦੇ ਮੂੰਹੋਂ ਸੁਣਿਆ ਸਾਡੇ ਬਾਰੇ, ਤੇ ਉਸ ਗੱਲ ਕਰਕੇ ਜਿੰਨੀਆਂ ਗੱਲਾਂ ਸਾਨੂੰ ਸੁਣਨੀਆਂ ਪਈਆਂ ਨੇ, ਜਿੰਨਾ ਕੁਝ ਸਾਨੂੰ ਦੇਖਣਾ ਪਿਆ, ਉਹ ਮੈਂ ਡਿਸਕ੍ਰਾਈਬ ਨਹੀਂ ਕਰ ਸਕਦੀ. ਤੇ ਅੱਜ ਤੱਕ ਅਸੀਂ ਚੁੱਪ ਰਹੇ ਆ, ਸਾਡੇ ਮਦਰ ਚੁੱਪ ਰਹੇ ਨੇ. ਮੈਨੂੰ ਲੱਗਦਾ ਇਹਨਾਂ ਨੇ ਸਮਝ ਲਿਆ ਕਿ ਸਾਡੀ ਚੁੱਪ ਸਾਡੀ ਕਮਜ਼ੋਰੀ ਆ. ਇਹਨਾਂ ਨੂੰ ਇਹ ਨਹੀਂ ਪਤਾ ਕਿ ਸਾਡੇ ਚੁੱਪ ਰਹਿਣ ਕਰਕੇ ਅੱਜ ਉਹ ਇਸ ਅਹੁਦੇ ਤੇ ਬੈਠੇ ਨੇ. ਪਹਿਲੀ ਗੱਲ ਮੈਂ ਕਰਨਾ ਚਾਹੂੰਗੀ, ਮਿਸਟਰ ਮਾਨ ਦੇ ਵਾਈਫ ਡਾਕਟਰ ਗੁਰਪ੍ਰੀਤ ਮਾਨ ਇਜ਼ ਪ੍ਰੈਗਨੈਂਟ. ਉਹ ਤੀਜੀ ਵਾਰੀ ਬਾਪ ਬਣ ਜਾ ਰਹੇ ਨੇ. ਇਹ ਗੱਲ ਮੈਨੂੰ ਪਤਾ ਲੱਗੀ ਆ ਲੋਕਾਂ ਤੋਂ. ਇਹ ਉਹਨਾਂ ਨੇ ਮੈਨੂੰ ਆਪ ਦੱਸਣਾ ਜ਼ਰੂਰੀ ਨਹੀਂ ਸਮਝਿਆ, ਆਪਣੇ ਬੇਟੇ ਦਿਲਸ਼ਾਨ ਨੂੰ ਦੱਸਣਾ ਜ਼ਰੂਰੀ ਨਹੀਂ ਸਮਝਿਆ. ਮੈਂ ਪੁੱਛਣਾ ਚਾਹੂੰਗੀ ਕਿ ਜਿਹੜੇ ਤੁਹਾਡੇ 2 ਜਵਾਕ ਹੈਗੇ ਨੇ, ਮੈਂ 23 ਸਾਲ ਦੀ ਹਾਂ ਤੇ ਮੇਰਾ ਬ੍ਰਦਰ 19 ਸਾਲ ਦਾ ਹੋਣ ਵਾਲਾ, ਆਪਦੇ ਜਵਾਕਾਂ ਨੂੰ ਤੁਸੀਂ ਜਮਾ ਪਾਸੇ ਕਰਕੇ, ਸਾਈਡ ਤੇ ਕਰਕੇ, ਉਹਨਾਂ ਨੂੰ ਭੁਲਾ ਕੇ, ਉਹਨਾਂ ਦੀ ਜ਼ਿੰਮੇਵਾਰੀ ਨਹੀਂ ਲਈ, ਤਾਂ ਤੁਸੀਂ ਇੱਕ ਹੋਰ ਜਵਾਕ ਲੈ ਕੇ ਆਉਣ ਲੱਗੇ ਹੋ ਇਸ ਦੁਨੀਆ ਤੇ. ਇਹਦੇ ਪਿੱਛੇ ਕੀ ਰੀਜ਼ਨਿੰਗ ਆ? ਦਿਲਸ਼ਾਨ ਪਿਛਲੇ ਸਾਲ 'ਚ 2 ਵਾਰ ਗਿਆ ਇਹਨਾਂ ਨੂੰ ਮਿਲਣ, ਇਹਨਾਂ ਨੂੰ ਵਿਜ਼ਿਟ ਕਰਨ. ਉਹ ਚਾਹੁੰਦਾ ਸੀ ਕਿ ਮੈਂ ਆਪਦੇ ਫਾਦਰ ਨਾਲ ਟਾਈਮ ਸਪੈਂਡ ਕਰਾਂ. ਇਹਨਾਂ ਨੇ ਉਹਨੂੰ ਸੀਐਮ ਹਾਊਸ ਦੇ ਵਿੱਚ ਨਹੀਂ ਆਉਣ ਦਿੱਤਾ. ਬਹੁਤ ਕੁਝ ਹੋਇਆ ਉਦੋਂ, ਦੋਨੋਂ ਵਾਰੀ ਜਦੋਂ ਗਿਆ ਉੱਥੇ. ਉਹ ਸਾਡੇ ਫੈਮਿਲੀ ਫਰੈਂਡਸ ਨਾਲ ਰਿਹਾ ਉੱਥੇ ਚੰਡੀਗੜ੍ਹ ਦੇ ਵਿੱਚ. ਇੱਕ ਦਿਨ ਉਹ ਚਲਾ ਗਿਆ ਜਾਂ ਕੁਝ ਹੋ ਗਿਆ ਕਿ ਉਹਨੂੰ ਆਉਣ ਦਿੱਤਾ, ਤਾਂ ਉਹਨੂੰ ਰਾਤ ਨੂੰ ਘਰੋਂ ਕੱਢਿਆ ਕਿ ਤੂੰ ਪਲੀਜ਼ ਜਾ ਇੱਥੋਂ, ਤੂੰ ਇੱਥੇ ਨਹੀਂ ਰਹਿ ਸਕਦਾ. ਆਪਦੇ ਬੇਟੇ ਨੂੰ, ਜਿਹੜਾ ਬੰਦਾ ਆਪਣੇ ਜਵਾਕਾਂ ਦੀ ਜ਼ਿੰਮੇਵਾਰੀ ਨਹੀਂ ਚੱਕ ਸਕਦਾ, ਉਹੀ ਬੰਦਾ ਪੰਜਾਬ ਦੇ ਲੋਕਾਂ ਦੀ ਜ਼ਿੰਮੇਵਾਰੀ ਕਿਵੇਂ ਚੱਕ ਲੂ? ਜਿਹੜਾ ਕੁਝ ਅਸੀਂ ਦੇਖਿਆ ਸਾਡੀ ਜ਼ਿੰਦਗੀ ਦੇ ਵਿੱਚ, ਉਹੀ ਇਹ ਪੰਜਾਬ ਦੇ ਲੋਕਾਂ ਨਾਲ ਯੂਜ਼ ਕਰ ਰਹੇ ਨੇ. ਡਿਵੋਰਸ ਦਾ ਰੀਜ਼ਨ ਇਹਨਾਂ ਨੇ ਇਹ ਦੱਸਿਆ ਸੀ ਕਿ ਮੇਰੀ ਵਾਈਫ ਚਾਹੁੰਦੀ ਸੀ ਕਿ ਮੈਂ ਪੋਲਿਟਿਕਸ ਦੇ ਵਿੱਚ ਨਾ ਜਾਵਾਂ. ਡਿਵੋਰਸ ਦੇ ਕਾਫੀ ਰੀਜ਼ਨਸ ਨੇ ਤੇ ਉਹ ਮੇਰੇ ਮਮ ਦੀ ਸਟੋਰੀ ਆ ਦੱਸਣ ਨੂੰ. ਜਦ ਉਹ ਰੈਡੀ ਹੋਏ ਉਹ ਜ਼ਰੂਰ ਦੱਸਣਗੇ, ਪਰ ਕੁਝ ਰੀਜ਼ਨਸ ਮੈਂ ਦੱਸ ਦਿੰਦੀ ਆ. ਸ਼ਰਾਬ ਪੀਣਾ, ਇਮੋਸ਼ਨਲ ਐਂਡ ਫਿਜ਼ੀਕਲ ਅਬਿਊਜ਼ ਟੁਵਰਡਸ ਮਾਈ ਮਦਰ, ਝੂਠ ਬੋਲਣ ਦੀ ਆਦਤ ਐਂਡ ਇਮੋਸ਼ਨਲ ਬਲੈਕਮੇਲ. ਸ਼ਰਾਬ ਪੀ ਕੇ ਅੱਜ ਵੀ ਇਹ ਕਦੇ ਵਿਧਾਨ ਸਭਾ ਚਲੇ ਜਾਂਦੇ ਆ, ਸ਼ਰਾਬ ਪੀ ਕੇ ਗੁਰਦੁਆਰੇ ਚਲੇ ਜਾਂਦੇ ਆ, ਸ਼ਰਾਬ ਪੀ ਕੇ ਪ੍ਰੈਸ ਕਾਨਫਰੰਸਿਸ ਦੇ ਆਉਂਦੇ ਆ. ਇੱਕ ਲੀਡਰ ਦੇ ਵਾਸਤੇ ਜਿਹਦੇ ਨਾਲ ਇੰਨੇ ਲੋਕਾਂ ਦੀਆਂ ਆਸਾਂ ਜੁੜੀਆਂ ਨੇ, ਤੁਸੀਂ ਇੰਨੀ ਡਿਸਰਿਸਪੈਕਟ ਕਰ ਰਹੇ ਹੋ. ਜਿਨ੍ਹਾਂ ਲੋਕਾਂ ਨੇ ਤੁਹਾਨੂੰ ਵੋਟ ਪਾਈ ਆ ਉਹਨਾਂ ਦੀ ਹੀ ਡਿਸਰਿਸਪੈਕਟ ਕਰ ਰਹੇ ਹੋ ਇਹ ਗੱਲ ਕਰਕੇ. ਮੈਨੂੰ ਤਾਂ ਪਤਾ ਹੀ ਨਹੀਂ ਹੈ ਇਹ ਕਿਹੋ ਜਿਹੀ ਆਦਤ ਆ. ਇਮੋਸ਼ਨਲ ਬਲੈਕਮੇਲ ਸਾਡੇ ਨਾਲ ਕਰਦੇ ਸੀ ਇਹ ਕਿ ਰੋਕ ਕੇ ਦਿਖਾਤਾ. ਅਸੀਂ ਜਵਾਕ ਸੀ ਉਦੋਂ, ਸਾਨੂੰ ਨਹੀਂ ਪਤਾ ਸੀ. ਰੋਕ ਕੇ ਦਿਖਾਤਾ ਤਾਂ ਅਸੀਂ ਕਿਹਾ ਓਕੇ, ਆ ਗੱਲ ਹੋ ਗਈ, ਅੱਛਾ ਸੌਰੀ. ਅੱਜ ਵੀ ਮੈਂ ਦੇਖ ਰਹੀ ਹਾਂ ਕਦੇ ਕਿਸੇ ਦੇ ਜਵਾਕ ਨੂੰ ਗਲ ਲਾ ਕੇ ਰੋ ਰਹੇ ਆ, ਕਿਸੇ ਲੇਡੀ ਨੂੰ ਗਲ ਲਾ ਕੇ ਰੋ ਰਹੇ ਆ. ਉਵੇਂ ਇਮੋਸ਼ਨਲ ਬਲੈਕਮੇਲ ਅੱਜ ਪੰਜਾਬ ਦੇ ਲੋਕਾਂ ਨੂੰ ਕਰ ਰਹੇ ਨੇ, ਸਿੰਪੈਥੀ ਲੈਣ ਵਾਸਤੇ, ਆਪਦੇ ਪਾਵਰ ਲਈ, ਆਪਣੇ ਫਾਇਦੇ ਲਈ. ਬਹੁਤ ਗੱਲਾਂ ਨੇ ਤੇ ਮੈਨੂੰ ਦੱਸਦੀ ਨੂੰ ਘੰਟੇ ਲੰਘ ਜਾਣੇ ਆ. ਪਰ ਮੈਂ ਸਿਰਫ ਇਹ ਰਿਕੁਐਸਟ ਕਰਨਾ ਚਾਹੁੰਦੀ ਆ ਕਿ ਸਾਡਾ ਨਾਮ ਇਹਨਾਂ ਦੇ ਨਾਲ ਨਾ ਜੋੜਿਆ ਜਾਏ. ਇਹਨਾਂ ਨੇ ਕਾਫੀ ਕਲੀਅਰ ਕਰਤਾ ਕਿ ਅਸੀਂ ਇਹਨਾਂ ਦੇ ਪਰਿਵਾਰ ਦੇ ਵਿੱਚ ਨਹੀਂ ਆਉਂਦੇ. ਮੈਂ ਤੇ ਮੇਰਾ ਬ੍ਰਦਰ ਇਹਨਾਂ ਦੇ ਪਰਿਵਾਰ 'ਚ ਨਹੀਂ ਆਉਂਦੇ. ਇਹਨਾਂ ਦਾ ਪਰਿਵਾਰ ਹੁਣ ਫਿਰ ਤੋਂ ਸ਼ੁਰੂ ਹੋਣ ਲੱਗਿਆ. ਮਿਸਟਰ ਮਾਨ, ਕੰਗ੍ਰੈਚੁਲੇਸ਼ਨਸ, ਤੁਸੀਂ ਫਿਰ ਤੋਂ ਪਿਓ ਬਣ ਚੱਲੇ ਹੋ. ਮੈਂ ਸਿਰਫ ਇਹੀ ਦੁਆ ਕਰ ਸਕਦੀ ਹਾਂ ਕਿ ਉਹ ਜਵਾਕ ਦੀ ਜ਼ਿੰਦਗੀ ਸਾਡੇ ਨਾਲੋਂ ਬੈਟਰ ਹੋਏ. ਉਹ ਜਵਾਕ ਦੇ ਲਈ ਤੁਸੀਂ
ਇੱਕ ਚੰਗਾ ਬਾਪ ਬਣ ਕੇ ਦਿਖਾ ਸਕੋ। ਇੱਕ ਰਿਕੁਐਸਟ ਮੈਂ ਹੋਰ ਕਰੂੰਗੀ ਕਿ ਜਿਹੜੇ ਪੰਜਾਬ ਵਾਸਤੇ ਤੁਸੀਂ ਆਪਦਾ ਪਰਿਵਾਰ ਛੱਡਿਆ ਸੀ, ਤੁਸੀਂ ਪਰਿਵਾਰ ਨੂੰ ਛੱਡ ਕੇ ਉਸ ਪੰਜਾਬ ਨੂੰ ਚੁਣਿਆ ਸੀ, ਉਸੇ ਪੰਜਾਬ ਦੇ ਜਵਾਕਾਂ ਲਈ, ਉਸੇ ਪੰਜਾਬ ਦੀਆਂ ਮਾਵਾਂ ਲਈ, ਭੈਣਾਂ ਲਈ ਕੁਝ ਕਰ ਦਿਓ, ਉਹਨਾਂ ਦੀ ਹੀ ਜ਼ਿੰਮੇਵਾਰੀ ਲੈ ਲਓ, ਤਾਂ ਸ਼ਾਇਦ ਰੱਬ ਤੁਹਾਨੂੰ ਮਾਫ ਕਰ ਦੇ। ਜਿਹੜਾ ਕੁਝ ਤੁਸੀਂ ਸਾਡੇ ਨਾਲ ਕੀਤਾ ਉਸ ਵਾਸਤੇ ਰੱਬ ਤੁਹਾਨੂੰ માફ કરી દે। વિડીયોમાં સીરત કૌર કહે છે કે હું સ્પષ્ટ કરી રહી છું કે આ વિડીયોમાં હું તેમને શ્રીમાન અથવા સીએમ સાહેબ તરીકે સંબોધિત કરીશ। તેમણે પપ્પા સાંભળવાનો અધિકાર ઘણા સમય પહેલા જ ગુમાવી દીધો છે। વિડીયો બનાવવા પાછળ કોઈ રાજકીય હેતુ નથી। દિવસભરની મહત્વની ખબર જોવા માટે ફરી મળીશું આ જ સમયે। ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો।